H-1B વિઝા મુદ્દે ટ્રમ્પની ભારત માટે રાહતરૂપ જાહેરાત. કાર્યકુશળ કર્મચારીઓ કાયદેસર યુએસમાં આવે તેની સામે મને કોઈ વાંધો નથી. ટ્રમ્પ. સૈફ અલી ખાનના પટોળી પરિવારની ₹15,000 કરોડની સંપત્તિ કેન્દ્ર જપ્ત કરી શકશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના એંધાણ. ચીન પર 1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ લાદવાનું ટ્રમ્પનું આયોજન. ટ્રમ્પે રેફ્યુજી પ્રોગ્રામ બંધ કરી દેતા વિશ્વભરના એરપોર્ટ પર હજારો લોકો અટવાયા. તુવેર દાળમાં કિલોએ ₹40 થી ₹50નો ઘટાડો. કઠોળ પણ સસ્તા. 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં પોરબંદર અને જૂનાગઢના કલાકારોના રજૂ થશે રાસ. એમાં 5,000 કલાકારોની કૃતિ વિશ્વ રેકોર્ડ સ્થાપશે. નિર્જન ટાપુના દરિયાકાંઠે બિનવારસુ બોટ મળતા ચેકિંગ કરાયું, જેમાં ઓખાના પ્રતિબંધિત ટાપુ પરથી સલાયાના 8 શખ્સો ઝડપાયા. દ્વારકાના સુદામા સેતુ સામે ગેરકાયદે દુકાનનું તંત્ર દ્વારા ડિમોલેશન કરાયું. અમેરિકામાં ગેરકાયદે રહેતા 18,000 ભારતીયોને પરત લાવવાની તૈયારી. હોસ્પિટલ લઈ જનારા રિક્ષા ચાલકને મળી સૈફ અલી ખાને પુરસ્કાર આપ્યો. સૈફ અલી ખાને સમગ્ર પરિવાર સાથે ડ્રાઈવરનો પરિચય કરાવ્યો. ભારત અને અમેરિકા વચ્ચે ચાલતા પ્રયત્નો. આગામી મહિને મોદી અને ટ્રમ્પની મુલાકાત થવાની સંભાવના. સરકારે વધારેલી જંત્રીના વિક્રમી દરોમાં સુધારો કરવા 11,000થી વધુ અરજીઓ. મહાકુંભમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ માટે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ભરપૂર પ્રશંસા કરી. જેમાં હાથમાં થેલો અને સિમ્પલ સાડીમાં મહાકુંભ પહોંચ્યા અબજોપતિ મહિલા રાજ્યસભાના સાંસદ અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિ. ટ્રમ્પ સરકારની એઆઈ પર મોટી જાહેરાત. $500 અબજનું રોકાણ થશે. 1 લાખથી વધુ લોકોને નોકરી મળશે. અમદાવાદ શહેર ડીઈઓની સ્કૂલોને તાકીદ. ફી મામલે વિદ્યાર્થીને પરિણામ કે હોલ ટિકિટ રોકનારી સ્કૂલ સામે કડક કાર્યવાહી થશે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સ ગુજકેટની પરીક્ષામાં 1.30 લાખ જેટલા ફોર્મ ભરાયા. ધોરણ 12 સાયન્સ પછી ઇજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે શિક્ષણ બોર્ડ દ્વારા 23મી માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે. હર્ષદીપસિંહે રચ્યો ઇતિહાસ. કોલકાતામાં કરિશ્મા સર્જ્યો. યજુવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડ્યો. જેમાં હર્ષદીપ T20માં 97 વિકેટ સાથે ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. રાજ્યમાં ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો. 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પણી. મહિલાઓની ક્રૂરતાનો ભોગ પુરુષ પણ બને છે. હાઈકોર્ટે કહ્યું કે હવે આપણે સોચ બદલવી પડશે. કોલ્ડ પ્લે કોન્સર્ટ. અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ 3 ટ્રેનો દોડાવાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની 1 દિવસની મુલાકાતે. માત્ર આદિજાતિનો હક છે તેવી ડાંગના રાજવીની જમીન BOBએ હરાજી માટે મૂકી. ભૂખ હડતાલ પર બેઠેલા ખેડૂત નેતા ડલ્લેવાલે સરકારી ડોક્ટરો પાસે સારવારનો ઇનકાર કર્યો. જાણીતી સ્વામિનારાયણ સંસ્થાના અગ્રણી પર ગંભીર આરોપ. જેમાં યુવતીના એકાઉન્ટમાં ₹2 કરોડનું કાળું નાણું મોકલીને વ્હાઇટનું કરાવ્યું. પુતિન મંત્રણા નહીં કરે તો વધુ પ્રતિબંધ લાદીશું. ટ્રમ્પ.